ઝારખંડમાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત 18મી ઓગસ્ટ સુધી તમામ માંગ પૂર્ણ કરવાનું આપ્યું અલ્ટિમેટમ 20મી ઓગસ્ટે મુખ્યમંત્રી નિવાસનો કરશે ઘેરાવ। પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની આજે 8મી પુણ્યતિથિ। પીએમ મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓ દિલ્હીમાં સદૈવ અટલ પર આપશે શ્રદ્ધાંજલિ। અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તારાજી, સેનાના અનેક કેમ્પ થયા તબાહ। 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ। પહાડી રાજ્યોમાં લોકોની મુશ્કેલીઓમાં વધારો। શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતનું વર્ચસ્વ। દેવદત્ત પડિક્કલે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી। ભારતનો સ્કોર 2 વિકેટે 288 રન પર પહોંચ્યો।